તો બધાને જય માતાજી, તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. રૂમમાં આપણે થઈ ગયા છે કમ્પ્લીટ. દુકાને જવા માટે યુગભાઈની આજે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો યુગભાઈ હમણાં બપોરે વહેલા આવી જાય છે નહીં, 11:30 થાય તો યુગભાઈ છૂટી જાય છે સવારમાં. આપણે ટાઈમ થયો દુકાને જવાનું, આપણે થાય છે મોડું. ભાગીએ ફટાફટ. આને કઈ કામ ધંધો છે નહીં, મારે તો કામમાં 5 આવે મોબાઈલિંગ બેહી ગઈ છે વારંવાર. અને કામવાળી દહક કહી દીધું તો એટલે મારે કઈ કામ નહીં. તો આપણે આવી ગયા છીએ દુકાને. શાકભાજી લીધા છે, પેડા છે, બેકરી શાળા છે ત્યાં દેવાનું છે એગ્રીમાં, એના માટે લઈ લીધા છે શાકભાજી. ને હવે આપણે કામ જાજુ બધું છે તો ફટાફટ પહેલાં તો અત્યારે સફાઈને કરવાનું છે, બધું કરી નાખીએ. પછી જોઈએ છે પેકિંગ ને એવું બધું કરવાનું છે. જો આ શાકભાજી, પહેલાં તો આપણે શાકભાજી છે એ મૂકી દઈએ અંદરની સાઈડ. કસ્ટમર આવશે એ બધા માગશે, કારણ કે આપણે શાકભાજી દુકાને વેચતા નથી, તો અંદરના ગોડાઉનમાં મૂકી દઈએ. અને પછી કસ્ટમર આવીને કે શાકભાજી શું ભાવ છે તો એના કરતાં આપણે અંદરના ગોડાઉનમાં મૂકી દઈએ એટલે ઉપાધિ નહીં. આ દેવાનું છે બેકરી શાળામાં, એ લોકોને ટૂંકમાં બેકરીમાં યુઝ થતું હોય તો એના માટે લઈ આવ્યા છે. ઓર્ડર હતો બીજો બધો, એની સાથે શાકભાજી હતું તો આપણે જ અહીંથી લઈ આવીને આપી દીધું છે. એટલે અંદરની સાઈડે જ રાખી દઈએ, નકર જો બાયણે રાખશું તો પાછા બધા માગ્યા કરશે. તો આપણે ઘરે આવી ગયા છે. હવે ભાઈ આ તો જો યુગભાઈ જોવા છે, આપણે ઘરે આવી ગયા. ના હું ખોલીને બેઠા બધી મારી ઘરે જો સાફ સફાઈ જાણે આપણે નવરા જોઈએ એમ અત્યારે આ ખોલીને બેઠા છે બધી. યુગભાઈને જોઈ શકો છો તમે, રમકડાનો ખજાનો, ગાડીઓ, કાર, સ્પોર્ટ બાઇકો ને બધી. હજી તો અહીંયા એટલું બધું પડ્યું છે ને બધે અહીંયા જોઈ લેજો. આ યુગભાઈનું કલેક્શન બધું ભેગું કર્યું છે. પછી અહીંયા જો આ ડૂચા, કંઈક બપોર વિચારે શાંતિ રખાય. આ યુગભાઈના જ છે બધું. જો આ યુગભાઈનું જ છે બધા. તો હું રાખું ને હું જવા દેવું હવે જોઈએ છે બધું. ઓહો, આ કાઢ્યું સેન્ટા બનાવ્યો તો એ નહીં, તો હવે એ બધું આજે જવા દેવું છે, રાખવાનું કાંઈ થતું નથી. આપણે ઝાઝા દિવસ ત્યાં ભેગું કર્યું. આ યુગભાઈએ પોકેમોન કાર્ડ, યુગભાઈની કાર તો આરપાર દેખાવી છે. લાઈ તો લાઇટિંગવાળી. તો આવું બધું યુગભાઈએ ભેગું કર્યું છે, તો આજે કાઢ્યું છે વધારાનું. એટલું બધું જવા દેવું ને બર્થડે ઉપર બે છે. હા, યુગભાઈ માટે 50,000નું કાર્ડ છે. યુગભાઈને આ ગાડીનું કલેક્શન, આ ગાડીનું કલેક્શન યુગભાઈનું જોયા જેવું છે. ગાડીઓ ને ના હોય એવું બધું ભેગું કરીશું. અહીં તો જો રૂપિયા ઉડે. યુગભાઈના બધા રમકડાના બોક્સો છે આજે કાઢી લીધા છે ભાઈને. આ બધું યુગભાઈનું છે, જોઈ શકો છો તમે. હવે આજે કાઢ્યું છે, હજી તો અહીંયા એટલા પડ્યા છે ઉપર જુઓ. આ બધું યુગભાઈનું છે. ચારી કોઈ એટલે ચારી કોઈ યુગભાઈ. તો ટેબ્લેટ હાલે કે ઓલું પતી ગયું છે? અમેરિકાથી આવ્યું હતી. આમાં ટેબ્લેટ છે પણ કોઈ દી ઉપયોગ નથી કર્યો, એમણે એમ પડ્યું છે. જો એવડું મોટું છે. જો હા, હવે વાપરું જ નથી ક્યારે. હવે હું વિશે પોઝિશન કાંઈ ખબર નથી હે. તો ટેબ્લેટ પણ નીકળ્યું છે. તો હું યુગભાઈ પેપર ભરીને આવી ગયા છે ઘરે, જોઈ શકો છો તમે. પેપર કેવું સારું ગયું નહીં? આગળ ના પાડતા હા પાડી છે. હું થઈ છે જોઈએ છે, રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. અત્યારે તો કાંઈ બાકી ખબર નથી હજી શું થાય. હા 100%. પણ આવવા તો દે, હજી નહીં આવે એની મને 100% ગેરંટી છે ને. પાછી મને વિશ્વાસ છે એમ. તો
રમકડાનો જ ખજાનો હોય ચારે કોઈ નકરું યુગભાઈની બધી વસ્તુ યુગભાઈની જ છે. તો હવે પેલા આપણે જમી લઈએ, પછી હું રાખું ને શું ફેંકી દેવું એ જોવું બધું. આપણે અત્યારે બોક્સ ખાલી કર્યા બધા, પેલા હવે જમી લઈએ, બરોબર ને? પછી હું રાખું શું ફેંકી દેવું. શું કે? હા, એક ખોખા જેટલું તો બધું ફેંકી જ દેવાનું રહે. એન્ટિક છે યુગભાઈની, જોઈ શકો છો તમે. એટલું એને બધી ભેગું કર્યું છે. હા, અમેરિકાથી આવી છે હમણાં જ. હા, જો અહીંયા પૈસા ઉડે છે નકરા, જો ચારે કોઈ રૂપિયા ઉડે છે. ક્યાં શું પડીએ? હે ભાઈ ક્યાંક રમવા વહી ગયા છે તણકાના. જો એમાં ઝૂંપડી બનાવી ત્યાં રમે જો. છોકરાઓ બધા ઝૂંપડી બનાવી છે ને ત્યાં તડકાના રમે છે. બોલો જો છે ને, બાકી છે ને તડકો લાગે છે કે ને કઈ? જો ત્યાં છે ને જવાયથી ઉતારે. જો ઝૂંપડી બનાવી છે, હજી બનાવે છે, આખી બની નથી હજી. એ તો ઝૂંપડી બનાવવા બધા વ્યસ્ત છે. હાલો આપણે આપણું કામ કરીએ જ. આપણે ઘણી સાફ સફાઈ બધી કરવાની છે ને, કરી રહી જાય અધૂરું પાછું એ કરી નાખીએ. પહેલાં આપણે જમીન થઈ ગયા છે રેડી. હવે આ બધું પડ્યું છે, બધું હું રાખું ને ફેંકી દેવું નક્કી કરવાનું છે. અત્યારે કેદુની વાત હતી, કેદુના નક્કી કરતા હતા કે કેદી આ બધું કાઢશું નહીં, આજે જવા જ દે વધારાનું એ બધું, એટલે જગ્યા કાપી સાચી વાત છે. ઓલું કાઢ નાખવું છે. જો ટીવી રાખવાનું સ્ટેન્ડ ધનવાળી પહેલાં બધા ફિટ કરાવતા ને આપણે કરાવ્યું હતું જો અહીંયા, તો આ બધું કાઢવાનું છે. તો યુગભાઈના રમકડા જ છે ચારે કોરામાં, બીજું કાંઈ નથી. નકરા એને રમકડા બધી કાઈટ હતી બધી મૂકી દીધું છે પાછું. ખાસ કાંઈ ફેંકવાની વસ્તુ નીકળી નહીં. એક બોક્સ આટલું નીકળ્યું, એમ હતું કે ખાલી કરી નાખશું, પણ ખાલી કાંઈ થયું નહીં. એ તો ખાલી કાંઈ થયું નહીં. પાછા હતા ત્યાં જો બોક્સ મૂકી દીધા. બે યુગભાઈ રમકડા ને એવું નીકળ્યું, એમાં ફેંકાય એવા હતા નહીં. પણ આમ જોતું હતા ચાલતા કાંઈક પાછો માગે ઓલું ક્યાં, એટલે કાંઈ થઈતું નથી. એમણે બધી વસ્તુ પાછી હતી એમને રાખી દીધી. તો એવું લાગે છે આ બીજો દરવાજો ખુલ્લો અવાજ પેલામાં એ જ આવશે કે નહીં? ન આવ્યો પણ મને એમ ક્યાંક આવશે. પેલાનો અવાજ આવ્યો પણ એક તો આવવાની. ઝૂંપડી બનાવીને બધે રમે છે. નાની એનર્જી જાણે ખતમ થઈ ગયું હોય એમ પાછી ફ્રૂટ ચાલુ કરી દીધા છે. વાટકો ભરીને તૈયાર જ રાખ્યો હતો. એટલે શું છે? હા, ટેટી છે. હા, આ આટલું કામ કર્યું એમાં 50% તો આપણે કર્યું. હા, તે કાંઈ નહીં, મેં જ કર્યું. એમાં 50% તો મેં બધું ભરી દીધું. તે તો આવીને ઢગલો કરી દીધો હતો ખાલી. હા, મેં જ કાંઈ નહીં, તે જ બધું. હું તો કહેતો હતો ફેંકવાનું, તું કે રાખવું બધું રાખી દીધું. જો પાછું ફ્રૂટ ખાવાનું ચાલુ કરી દીધું, બેસી ગઈ સીધી. ટેટી હા, એ ફ્રૂટ જ કહેવાય ને, ટેટીને ફ્રૂટ જ કહેવાય. ભાઈ જો રમે છે, જે આવ્યા નથી. હાલે જો હવે આવે છે યુગભાઈ. બોલો તડકાના ત્યાં જ રમવાનું ચાલુ રાખ્યું છે. તો તારે દુકાન જવાનું છે? તો યુગભાઈ આવે છે જો. હવે ઘરો કઈ પાછો ગયો કે બધી. હાલો આપણે દુકાન જવાનું મોડું થાય છે. હે ઓલા રમે ને, હું તો દુકાન જાઉં છું. આપણે બીજું શું હોય? તું શેથી અત્યારે જશો તડકાનો હોય હે ને? હા, બર્થડે નો ભાઈ. આ આપણા સબસ્ક્રાઈબર કાયમી વિડીયો જોવે છે. હેલો ફ્રેન્ડ, બધાને જય માતાજી. તો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. સમાજે ગયા હતા, ત્યાં છે મીટિંગ. તો મીટિંગમાં જવાનું છે સમાજે. ભાગવત સપ્તાહ હે, તો એટલે એની પણ ખાલી બીજી કંઈ છે અત્યારે તો, પણ કાલથી ભાગવત સપ્તાહ ચાલુ થાય છે.
હા કાલથી ચાલુ થઈ જાય 17 તારીખ. તો હાલો હવે જમી લઈ પહેલાં આપણે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. જય માતાજી. વેરનાથ મંદિર હે એટલા ગામના અમારા સબસ્ક્રાઈબર